श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 39, चौपाई नंबर 43 आया है 43। दरबार माहौल नूर सबे सब नूरे नूर विस्तार, ए नूर कहूं मैं कहाँ लगा, कहूं या को वार न पार सुमार। ગઈકાલે આપણે જે વર્ણન જોયું કે યોગમાના બ્રહ્માંડ પછી જે અસલું નૂર મકાન અક્ષરધામની જે વાત કરી રહ્યા છે, આપણને અક્ષર બ્રહ્માંડ કેવું છે એ બતાવ્યું. અક્ષર બ્રહ્માંડ પછી યોગમાના બ્રહ્માંડમાં આપણને લઈ ગયા, યોગમાનું બ્રહ્માંડ પણ આપણને બતાવ્યું. યોગમાના બ્રહ્માંડના પછી હવે આપણને ક્યાં લઈ જાય છે? સત સ્વરૂપ, સત સ્વરૂપમાં જે અખંડ બહિષ્ટી જે થવાની છે મોમિનોની, મોમિનો જે જીવ પર બેઠા છે એ જીવોની, એની પણ કમ્પેરિઝન કરીને બતાવી. રાસ અને એ બહિષ્ટીની કમ્પેરિઝન કરીને પણ બતાવી. ત્યાર પછી આપણને હવે અક્ષરધામ લઈ જાય છે, આપણને અક્ષરધામ લઈ જાય છે. એ અસલ નૂર મકાન की, એ નૂર સાગર સાબિત, એ અસલ નૂર મકાન की. નૂર મકાન જમી અસલ, અસલ બન ચોફેર, પશુ પંખી અસલ ખેલત ગેરો ગેર. હવે એ કેવું છે ત્યાં આગળ? તો દરબાર માહોલ નૂર સબે નૂર सब नूरे नूर विस्तार, सब नूरे नूर विस्तार, ए नूर कहूं मैं कहाँ लगा, कहूं या को वार न पार सुमार. आ नूर दी હું શું વાત કરું એમ કે છે. જો જુઓ તો નૂર નૂર નૂર, એનો પાર નથી એમ કે છે, આનો પાર નથી. હવે આપણને બધાને, આપણે તો પરમધામની અંદર આવી ગયા. હવે પરમધામની અંદર આવી ગયા તો પરમધામના 25 પક્ષની સમજ છે, તો પછી આની સમજ પણ હોવી જોઈએ ને, કારણ કે પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે અને એનું વર્ણન થઈ રહ્યું છે. એ સબ નૂર એક હોઈ રહ્યા, રોશની ન કાહું પકરાયા, बिना नूर कुछ ना देखिए, रहा बाहर माहे बराया. એ સબ નૂર એક હોઈ રહ્યા, એક નૂર. હવે અહીંયા એક નૂર શું કહ્યું છે કે નૂરનું જે લક્ષણ હતા, નૂરના લક્ષણ જે બતાવેલા છે આપણને, કોમલતા, શીતલતા, જે 4 લક્ષણ બતાવેલા છે, નૂરના જે 4 લક્ષણ બતાવેલા છે, સુગંધતા, કોમલ, શીતલ, સુગંધ અને પ્રકાશ, અથવા એક હશે ચોથું, મને યાદ નથી અત્યારે ભાઈ. તો જે આ જે 4 લક્ષણ છે નૂરના, એ બધા શું કે છે? સબ એક રહ્યા, કોઈ વધ નથી, કોઈ ઘટ નથી એમ. રોશની ન કાહું પકડાય, રોશની ન કાહું પકડાય. જો જુઓ તો રોશનાઈતા અને રોશની, प्रकाश. बिना नूर कुछ ना देखा है, बिना नूर कुछ ना देखिए, बिना नूर कुछ ना देखिए, रहा बाहर मोहे बराए, रहा बाहर मोहे बराए. के अंदर जो तो पण नूर, बाहर जो तो पण नूर. रास बिस्त लहर कही, कहीं नूर मकान की वीद, आगे तो नूर तजल्ला, सो ए देवने का शुद्ध. કે રાસ અને જે બહિષ્ટીની જે આપણને
સમજ આપી છે એમ કે છે. જે પહેલા સમજાયું, રાસ્ત ભીસ્ત લહેર કહી. એ જે લહેર છે કોની લહેર છે? તો રાસ ભીસ્ત લહેર કહી કહી નૂર મકાન કે વિદ. દૂર સાગરની એક લહેર બતાવી હતી, એક કિરણ બતાવી હતી. એની પણ વાત કરી, અક્ષરધામની પણ વાત કરી એમ કે છે. રાસ ભીસ્ત લહેર કહી, લહેર સોની કહી? નૂર સાગરનું એક કિરણ બતાવ્યું હતું આપણને. નૂર સાગરનું એક કિરણ બતાવ્યું હતું. એટલે કે છે કે એનું પણ વર્ણન કરીને બતાવ્યું, આપણને સમજાવ્યું. અક્ષરધામનું પણ વર્ણન કરીને સમજાવ્યું એમ કે છે. કહી નૂર મકાન કી વિદ, કહી નૂર મકાન કી વિદ. આ બંનેની નિંદ આપી. હવે આગળ, આગે તો નૂર તજલ્લા સો એ દેવને કસુદ. અને આગળ છે, એનાથી આગળ જઈએ તો હવે શું આવે છે? રંગમહોલ. આગળ રંગમહોલ છે, અને એની પણ તમને થોડી હકીકતનું બતાવી દઉં. જહાં પર ચલે જબરાઈલ, પહેલામાં પહેલી જ ચોપાયા. નૂર તજલ્લા, जहां पर जले जबराइल, इतते आगे न चल सके चल, दरगाह अर्श अजीम की हक हादी रूहे असल. કે જો આગળ જબરાઈલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો, કહે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે, મારા પર જરે છે, હું આગળ જઈ નથી શકતો. અને ત્યાં આગળ કોણ રહે છે? તો ત્યાં આગળ રાજી, શ્યામાજી અને રૂહો રહે છે. દરગાહ અર્શ અજીમ કી, દરગાહ અર્શ અજીમ કી. અક્ષરનો જે ફરિશ્તો છે, એ જબરાઈલ ફરિશ્તો ત્યાં જઈ નથી શકતો, અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. અને એ દરગાહની અંદર, એ ધામની અંદર, એ રંગ મહોલની અંદર રાજી, શ્યામાજી અને રૂહો રહે છે. હક હાદી રૂહે અસલ, એમનું ઘર છે. અબ નૂર કહું અંદર કા, હવે રંગમહોલની અંદરનું નૂર કહું. અબે નૂર કહું અંદર કા, नूर मोहल मंदिर नहीं पार, यही बुल है अपनी शोभा लाइए मोहे सुमार. હવે કે છે કે એનું વર્ણન કરું એમ કે છે, થોડું બતાવું તો અંદરનું વર્ણન બતાવું, રંગમહોલનું. હવે પાછા બતાવતા વર્ણન કરતા કરતા તો કે છે કે આના નૂરનો પણ પાર નથી એમ કે છે. પણ એ તો આપણી ભૂલ છે એમ કે છે. એ આપણી ભૂલ છે. કેમ? यही बुल है अपने, यही बुल है अपने, शोभा लाइए मोहे सुमार. બે સુમાર ને સુમારમાં લાઈને કહેવાનું એ આપણી ભૂલ છે. જે બે સુમાર છે એને અહીંયા લાવીને બતાવવાનું. જેમ પ્રકાશની અંદર આવી ગયું ને, કોઈ સુંદર સાધને યાદ હોય તો, કે यदि कोई વનસ આ પૃથ્વી પર, આ બ્રહ્માંડની અંદર જે વનસ્પતિ છે, એ વનસ્પતિના પાંદા, પાન છે, એ ગણી શકે. यदि કોઈ જે આ વરસાદની બૂંદ છે એ ગણે, પણ ધનીના ગુણ ન ગણે. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય, સ્થિર રહે તો. ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ ઘઉંના દાણા ગણવાના હોય, તમને ઘઉંના દાણા ગણો, પણ ઘઉં ઉપરથી પડ્યા જ કરતા હોય, પડ્યા જ કરતા હોય, પડ્યા જ કરતા હોય, તમે કેમ ના ગણશો? કેટલા છે? એમ અહીંયા નૂર, નૂરની વાત કરી છે કે જ્યાં નૂર છે, એ નૂર નું એનું વર્ણન કેવી રીતે થઈ શકે? અસલનું વર્ણન, સતનું વર્ણન અસતની અંદર કેવી રીતે થઈ શકે? કેવી રીતે બતાવે? એ આપણી ભૂલ છે. એ यही भूल है अपनी, यही भूल है अपनी,
શોભા લાઈએ મોહે સુમાર, શોભા લાઈએ મોહે સુમાર. બે સુમાર છે એમ કે છે, અને સુમારમાં લાઈને બતાવવા પ્રયત્ન કરી રહ્યા છે. એ આપણી મોટી ભૂલ છે. પણ તેમ છતાં ઇન્દ્રાવતીજી શું કે છે, મહામતી શું કે છે, તેમ છતાં હું આ બતાવી રહી છું, કારણ કે આ જોઈ, આ સાંભળીને મારો સાથ જાગૃત થાય. नूर जमाल अंग का नूर जो, नूर जमाल अंग का नूर जो, बड़ी रूह रूहो सिरदार. नूर जमाल राजी महाराज नो नूर नो अंग कोण छे एम के छे, तो श्यामा महाराणीजी. અને એ કોણ છે શ્યામા મહારાણીજી? તો રૂહોના સિરદાર કયા છે, રૂહ સિરદાર श्यामा महाराणीजी. बड़ी रूह के अंग का नूर जो, बड़ी रंग के अंग का नूर जो. राज्य थी सामाजी ने सामाजी थी रूहो. बड़ी रूह के अंग का नूर जो, रूहे बुजुर्ग माहे 12,000. અને સામાજી થી આ 12,000 રૂહો. સામાજીના અંગ 12,000 રૂહો છે. सुख जो अर्श अजीम के, सुख जो अर्श अजीम के, सो होवे नहीं मजबूर. ए अर्श तन से बोलाता माहे खिलवत का हजूर. सुख जो अर्श अजीम के, जे परमधामना जे सुख छे, ए सुखનું શું વર્ણન કરું? सो होय नहीं मजबूर. કે એમના સુખનું જે વર્ણન છે, એ સુખનું વર્ણન અને તનનું વર્ણન કરવું શક્ય નથી એમ કે છે. પરમધામના જે સુખ છે, એ સુખ જે નૂરી તન છે, એ તનનું શૃંગારનું વર્ણન કરવું શક્ય નથી. એ अर्श तन से बोलत, ए अर्श तन से बोलत, मोहे खिलवत का हजूर. એ અર્થ તન સે બોલત એટલે શું કે છે? મહામતી અહીંયા શું બતાવી રહ્યા છે કે હું જે કંઈક બતાવી રહી છું એમ કે છે. ઇન્દ્રાવતી શું કે હું નથી બતાવી, કે મારા અંદર જે રાજ્ય મહારાજ જે બિરાજમાન છે, એ અર્થ તન સે બોલત, એ અર્થ તન સે બોલત, કે મારી અંદર જે રાજ્ય મહારાજ જે બિરાજમાન થઈ ગયા છે, એ બતાવી રહ્યા છે. એમના દ્વારા આ બધું થઈ રહ્યું છે, એ બતાવી રહ્યા છે. નહીં તો જે બે સુમાર છે એને સુમારમાં લાઈને કેવી રીતે બતાવે? જે સત છે અસતની અંદર કેવી રીતે વર્ણન થઈ શકે? પણ જે પરમધામનું જે તન છે, ધની જે છે, એ બતાવી રહ્યા છે. અને આ જે બતાવી રહ્યા છે એને સમજશે કોણ? આને સમજશે કોણ? આને લેશે કોણ? जो रूह होवे अर्श की, जो रूह होवे अर्श की, सो सुनियो अर्श तन काना. जे परमधामनी जे रूह हશે, सो सुनियो अर्श तन कान. જે પરમધામની જે રૂહ હશે, એ રૂહ કહેવાનો મતલબ એક જ છે કે જે પરમધામની જે રૂહ હશે અને અહીંયા જો સાંભળશે, તો એમના અંદરના ચક્ષુ ખોલશે, અંદરના ચક્ષુ ખોલશે અને જોશે, સાંભળશે. બાહ્ય ચક્ષુથી નહીં દેખાય, બાહ્ય કાનથી નહીં દેખાય, કે નહીં સંભળાય. मीन्स रूहानी नजर, रूहानी दृष्टि. અહીંયા જ્યારે રૂહાની કે છે, રૂહાની દ્રષ્ટિ, રૂહાની નજર, તો રૂહની નજરથી તમે જુઓ, રૂહની નજરથી. હવે રૂહની નજર ક્યાં છે? કોઈ પ્રશ્ન પૂછે, ભાઈ રૂહની નજર છે ક્યાં?
તમે કહી રહ્યા છો તો ખરા કે રૂહાની નજર, રૂહાની દ્રષ્ટિથી જો, રૂહના કાનથી સાંભળો તમે, તો એ છે ક્યાં? હવે અહીંયા જયારે રૂહની નજર કે છે, રૂહની દ્રષ્ટિ કે છે, રૂહની કાનથી તમે સાંભળવાની વાત કરે છે, આ તનની અંદર, તો આ તનની અંદર જયારે એ સાંભળો તમે, અંદરની દ્રષ્ટિ ખોલીને સાંભળો, તો બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ જશે. બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ જશે. બાહ્ય દ્રષ્ટિ કહીને અંદરની દ્રષ્ટિ કહી. તો પાછા આવી ગયા આપણા અસલ પર, આવી ગયા દિલ અને દિમાગ પર, આવી ગયા દિલ અને દિમાગ પર આવી ગયા. બાહ્ય દ્રષ્ટિની અંદર શું છે? આપણે ચાલીએ છીએ દિમાગથી ચાલીએ છીએ. આપણે બાહ્ય દ્રષ્ટિથી ચાલીએ, દિમાગથી ચાલીએ છીએ. અને દિમાગ પર કોણ બેઠેલું છે? અબલીસ બેસાડેલું છે. અબલીસ કેવી રીતે બેઠો છે? અજાજીલને લાનત લગી, એ બધી સમજાય, એ બધું સમજાય છે આપણને. હવે બધું એકદમ બધું યાદ આવી જશે. આ તમને જે પોઈન્ટ આઉટ કરું છું એની અંદર બધું યાદ આવવું જોઈએ કે અજાજીલને લાનત લગી. અજાજીલને લાનત શા માટે લગાડી? બધું જુઓ તમે. હવે 1 by 1 વિચારો. હવે એને ખતમ કરવાનું છે. આ જે બાહ્ય જે મન છે એને નમન કરવાનું છે, એનું અસ્તિત્વ મિટાવી દેવાનું છે. અને એ અસ્તિત્વ જ્યારે મીટે, તમારા અંદરના ચક્ષુ, તમે હૃદયથી વિચારશો, તમારા દિલથી તમે વિચાર કરીને જશો. દિલની અંદર કોણ બિરાજમાન છે? મેરા અર્થ દિલ મોમીન, ધની બિરાજમાન છે ત્યાં આગળ. હવે ધની જો તમે શાંતિ તમારા અંદરના દિલથી તમે સાંભળશો, તો ધનીની અવાજ કે ધનીનો પુકાર સંભળાશે કે નહીં સંભળાય? ધની આપણી વાતો સાંભળે છે કે નથી સાંભળતા? અનુભવ બધાએ કર્યો હશે કે કેવી રીતે દિલમાં ઈચ્છા થઈ તમારી, તમારા દિલમાં ઈચ્છા થઈ આજે હું આને મળું, તમારા દિલમાં ઈચ્છા થઈ કે આજે મારે અહીંયા જવું છે, તમારા દિલમાં ઈચ્છા આજે મારે આ કાર્ય કરવું છે. અને કાર્ય પતે છે તો કોણ પતાવે છે? એ ઈચ્છા કોણ સાંભળે છે? તો આ આવાજ છે, એને સાંભળો તમે. ધનીની પુકાર સાંભળો, ધનીનો અવાજ સાંભળો. અને એ કે છે કે પરમધામનું તન અને પરમધામનું કાન છે, એનાથી તમે સાંભળવા પ્રયત્ન કરો. આ બાહ્ય દ્રષ્ટિથી સંભળાશે નહીં. અને એ ક્યારે સાંભળશો? કે જ્યારે મનનું અસ્તિત્વ સમાપ્ત થશે ત્યારે, મન નમન થશે ત્યારે. આ ક્યારે તમને સમજ પડશે કે મન જ્યારે નમન થશે, મનનું અસ્તિત્વ મિટાવી દેશો, ત્યારે આ બધું સંભળાશે. બસ તુહી તુના ભાવની અંદર ભલે વજૂદ રહ્યું, ભલે અહીંયા વજૂદ રહ્યું, પણ વજૂદ હોવા છતાં પણ નથી. કેમ? હૃદયની દ્રષ્ટિથી ચાલીએ છીએ. કઈ દ્રષ્ટિથી ચાલીએ છીએ? હૃદયની આંખોથી ચાલીએ છીએ. બાહ્ય આંખોથી નથી ચાલતા. સંચાલન કોણ કરી રહ્યું છે? તો હૃદય કરી રહ્યું છે, ધની કરી રહ્યા છે. મનને હવે એક બાજુ પર મૂકી દો. અને જ્યારે એ માર્ગ પર ચાલીશું તો વાહિદત થશે. અને વાહિદત થશે તો ખિલવત અવશ્ય મળશે. ખિલવત અવશ્ય મળશે. जो रूह होय अर्थ की, जो रूह होय अर्थ की, सो सुनियो अर्थ तन काना. अर्थ अकले विचारियो, अर्थ अकले विचारियो. આ અકલથી વિચારવાની વાત નથી કરતા. अर्थ अकले विचारियो, मैं कहती हूं अर्थ जुबान. તમારી પરમધામની અકલથી વિચારો, રૂહની અકલથી તમે વિચારો કે હું જે એક જબાનથી બોલી રહ્યું છે એ પરમધામની જબાનથી બોલી રહી છું. પરમધામની જબાનથી બોલી રહી છું. પરમધામની જબાન કેવી છે? જાહેરી અત્યારે તો હવે બધી ખબર છે. તો પરમધામની જબાન કેવી છે? વાહિદત છે. ત્યાં જબાન કેવી છે? મીન્સ વાહિદત છે. આપણે બધા એક છીએ.
અને એ બોલી રહી છું એ તમને કે એકતા છે, આપણી વાહેદત છે, અને એટલા માટે હું તમને આ બધું કહી રહી છું એમ છે. પરમધામની જબાનથી એટલા માટે કહી રહ્યો છું. અહીંયા જાહેરની અંદર કે ભાઈ આપણે જાગી ગયા, સમજો એની જબાન શું છે. અહીંયા આપણે જાગી ગયા, તો જાગી ગયા પછી પાછા આવવાની શી જરૂર છે? કોઈ સુંદર સાથ આપણને એવું બતાવી રહે છે કે ભાઈ હવે આપણે જાગી ગયા તો રાજ્યના ચરણોની અંદર ક્યાં જતા રહ્યા, પછી પાછા આવવાની શી જરૂર છે? તો પછી એ જે જબાન છે એ જબાન પરમધામની જબાન નથી, એ જબાન માયાની છે. તો તમે જાગૃત કેવી રીતે કહેવા? જો તમે આ વિચારી શકતા હો તો તમે જાગૃત કેવી રીતે કહેવાય? પરમધામની જે જબાન છે, પરમધામની જબાન કઈ છે? જો તમે જાગૃત થઈ ગયા તો પરમધામની રહેણી કહેણી કેવી છે એની આપણને શુદ્ધ હોવી જોઈએ. હવે જો પરમધામની રહેણી કહેણીની શુદ્ધ હોય તો લાય મારી આ સખી જાગી નથી, લાય એને હું જગાડી આવું. આ નિદ આવે કે ન આવે? એટલે કે છે કે તમે અર્થ અકલ વિચાર્યો, પરમધામની અકલથી તમે વિચારો એમ છે. આ માયાની અકલથી ન વિચારો, પરમધામની અકલથી વિચારો. ત્યાં આગળ વાહેદત છે, એક દિલી છે. તમને મળ્યું, ઇન્દ્રાવતીને જયારે મળ્યું ત્યારે ઇન્દ્રાવતીએ શું કહ્યું? મારે આ નથી જોઈતું અત્યારે ધનીજી, હું મારા સાથે બધા સાથને જગાડીને હું લાવું ત્યારે હું લઈશ. ઇન્દ્રાવતી લઈને બેસી ગયા હોત તો, ઇન્દ્રાવતીને જે નિયામત મળી એ લઈને બેસી ગયા હોત ધની સાથે. પણ ના, એમણે શું વિચાર્યું? પરમધામની અકલથી વિચાર્યું કે ના ભાઈ હું તો જાગી, હવે હું જાગી તો આ બધી મારી રૂહો છે, બધા મારા સાથી છે, એ કોણ જગાડશે? આ પરમધામની અકલ છે. માયાની અકલ તો આપણે જાગૃત થયા પછી પાછાની શી જરૂર છે? આ માયાની અકલ છે. આપણા માટે ધનીજી અહીંયા બેસી રહ્યા છે, પન્નાજીની અંદર રાહ જોઈને બેસી રહ્યા છે ધનીજી. ક્યારે રૂહો આવે પરમધામ પાછા જઈએ. अर्श अकले विचारियो, मैं कहती हूँ अर्श जुबान, मैं कहती हूँ अर्श जुबान. તો આપણને જે જણાવી રહ્યા છે ધનીજી, જણાવી રહ્યા છે આ પરમધામની જુબાન નથી તો છે શું બીજું? આ વાણી આ પરમધામની જુબાન નથી તો બીજું છે શું? मैं कहती हूं अर्श जुबान, ने जे अर्श जुबान છે એ अर्श जुबान ક્યાં છે? તો નિજ બુદ્ધની અંદર अर्श जुबान છે. ખિલવત પરિક્રમા સાગર અને સિંગાર, નિજ બુદ્ધ એ પરમધામની જુબાન છે. જ્યાં સુધી ત્યાં અંદર ન જાઓ તમે, ત્યાં સુધી અર્થની જુબાન નહીં, ત્યાં સુધી જાગૃત બુદ્ધ છે. જાગૃત બુદ્ધ કે જેની સમજ નથી, આપણને જેની પહેચાન નથી, એ પહેચાન કરાવી રહ્યા છે જાગૃત બુદ્ધથી. અને જાગૃત બુદ્ધિ જયારે પહેચાન થઈ ત્યાર પછી નિજ બુદ્ધ, હકીકત અને મારફત. જે હકીકતનું જ્ઞાન છે એ બીજું કઈ જ નથી, એ જાગૃત બુદ્ધ છે. અને જે મારફતનું જ્ઞાન છે એ નિજ બુદ્ધ છે. અને એ अर्श जुबान છે. हम रूहे हमेशा बकामी ने, रूह अल्लाह के तना, असल तन हमारे अर्श में और कुछ न जाने हक भी न. અમે રાજ્ય મહારાજના તન છે ને શામાજીના અંગો છે. અમારું અસલ તન ધનીના ચરણોની અંદર છે. અસલ તન હમારે अर्श में, અસલ તન हमारे अर्श में ધનીના ચરણોની અંદર છે. और ધની સિવાય અમને બીજી કશી સમજ નથી એમ કે છે. और कुछ न जाने हक बिन, और कुछ न जाने हक बिन. ધની સિવાય બીજો મેં કશું જ નથી જાણતા, બસ મારો ધની તું હી તું. અને અહીંયા આગળ આવીને
અહીંયા આગળ આવીને ધની સિવાય સુંદર સાહેબ હવે વિચારો જાતે. પરમધામની અર્થ અકલે વિચારીએ, પરમધામની અકલથી વિચારીશું આપણે તો ધની સિવાય બીજું કશું જ નથી. મારો ધની કે એ જ પ્રમાણે હું ચાલીશ, મારો ધની કે એ પ્રમાણે હું રહીશ. પરમધામની અકલ છે. અને અહીંની અકલથી વિચારીશું તો ધની સિવાય. સમજ પડી ગઈ ને હવે કેટલો ડિફરન્સ છે? આપણે કઈ અકલે ચાલીએ છીએ? ફનાની અકલથી કે પરમધામની અકલથી ચાલીએ છીએ? કયા માર્ગ પર ચાલીએ છીએ? જાતે વિચારીએ, આપણે બધા જ જાતે વિચારીએ. હમ સબ મેં ઇશ્ક હક કા, હમ સબ મેં ઇશ્ક હક કા. ઇશ્ક મળતો કેમ નથી આપણને? ઇશ્ક આપણને કેમ નથી મળતો એ પણ સાંભળી લો. ધનીજી તો આપી રહ્યા છે, ધનીજી ઇશ્ક આપી રહ્યા છે. તુમકો ઇશ્ક ઉપજાવને કરુસો અનેક ઉપાય. ધનીજી આપણને ઇશ્ક આપી રહ્યા છે. ઇશ્ક ઉપજાવવા માટે ઇશ્ક કરવો પડે તો ઇશ્ક મળે. ધનીજી તો ઇશ્ક બતાવી રહ્યા છે એમનો, પણ આપણે નથી લેતા. કારણ શું? આપણે ફનાની અકલથી ચાલી રહ્યા છીએ. આપણે બધા ફનાની અકલથી ચાલી રહ્યા છીએ. અકલ, પરમધામની અકલથી વિચારો તો આ ઇશ્ક પણ મળશે. હમ સબ મેં ઇશ્ક હક કા, ઉપર બરસે હક કા નૂર. હમ હમેશા હક ખિલવાતે, હમ સબ હક હજૂર. કે અમને ધનીનો જે પ્રેમ મળે છે, ઉપર બરસે હક કા નૂર. અને ઉપરથી હક કા નૂર મીન્સ શ્યામા મહારાજજી નો પ્યાર, ધનીનો પ્યાર, સામાજીનો પ્યાર. ઉપર બરસે હક કા નૂર. હક કા નૂર કોણ છે? ધનીનું નૂર કોણ છે? શ્યામાજી. પરમધામની વાત થઈ રહી છે એટલા માટે અહીંયા એ જ ચોપાઈ અહીંયા વિચારીએ, આ ચોપાઈ અહીંયા વિચારીએ. હમ સબ મેં હક કા, ઇશ્ક હક કા. હમ સબ મેં ઇશ્ક હક કા. તો આ ચરણ અહીંયા છઠ્ઠા દિવસની અંદર આ ચરણ સમજવા માટે વિચારો તમે. હમ સબ મેં ઇશ્ક હક કા. મેરા અર્શ દિલ મોમિન કરીને ધનીજી બિરાજમાન થયા છે કે નથી થયા? ઇશ્ક હોય તો જ તમારા દિલની અંદર ધનીજી આવે. ધનીની સાથે ઇશ્ક હોય મીન્સ નિસ્બતી છે, એટલે બધાના હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે ધનીજી. એટલે હમ સબ મેં ઇશ્ક હક કા, ઉપર બરસે હક કા નૂર. અહીંયા પરમધામની વાત નથી, આપણે અહીંયા છઠ્ઠા દિવસની વાત કરીએ છીએ. તો ઉપર બરસે હક કા નૂર. અહીંયા હક કા નૂર શું છે? ઇલમ. ધનીજી આપણા દિલની અંદર વિરાજમાન થઈ ગયા છે અને ઉપરથી આપણને આ ઇલમ આપી રહ્યા છે. હક કા નૂર, ઇલમ વાણી આપણને આવી રહ્યા, બધું સમજાવી રહ્યા છે. હવે આટલું બધું આપે છે છતાં પણ આપણે જાગૃત નથી થતા, આપણી દ્રષ્ટિ નથી ખોલતા. ધનીજી આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા, અંદર ઇશ્ક આપી રહ્યા છે અને ઉપરથી શું આપી છે? હક કા નૂર. હક કા નૂર શું છે? ઇલમ આપી રહ્યા છે આપણને. હમ હંમેશા હક ખિલવતે, હમ હંમેશા હક ખિલવતે. હવે જો આપણે હક ખિલવતે મીન્સ આપણે જો આની અંદર જો ડૂબી રહીએ, વાણીની અંદર ડૂબીએ, પરમધામના 25 પક્ષની અંદર ડૂબીએ, રાજ્ય મહારાજના શ્રીણગારની અંદર ડૂબી રહીએ, રાજ્ય મહારાજની સેવામાં ડૂબી રહીએ, આ બધાની અંદર જો ડૂબી રહીએ તો હમ હંમેશા હક ખિલવતે, હમ સબ હક હજૂર. તો પછી આપણે રાજ્ય મહારાજના ચરણોમાં જાગૃત થઈએ કે ન થઈએ? હમ સબ હક હજૂર. ધણીના ચરણોમાં આપણે જાગૃત થઈએ કે ન થઈએ? આ ચોપાઈના છઠ્ઠા દિવસની લીલાની સાથે કમ્પેર કરો. છઠ્ઠા દિવસની લીલાની અંદર એને લાવીને સમજવા પ્રયત્ન કરો. પણ આપણી અકલ કઈ છે? ફનાની અકલથી લેવા પ્રયત્ન કરીએ છીએ. આ બધું અમને યાદ નથી રહેતું. આ બધું યાદ રાખવાની જરૂર નથી. ધનીને દિલમાં બસાવી લો.
એક વાર્તા કહી હતી આના માટે કે એક રાજા હતો. રાજા પોતાનો દરબાર ખુલ્લો મૂકી છે કે જેને જે જોઈએ એ લઈ જાય. પોતાનો ખજાનો ખુલ્લો મૂકી દીધો પ્રજા માટે. બીજે દિવસે પ્રજા આવે છે, બધા જ હું આ લઈશ ને પેલું લઈશ ને પેલું લઈશ ને પેલું લઈશ ને પેલું લઈશ, બધું જ લેવા બેસી ગયા. એક વૃદ્ધ આવે છે અને વૃદ્ધ આવી અને જેના પર હાથ રાખે એનું થઈ જાય એવું હતું. આવી અને વૃદ્ધ આવી અને રાજાના માથા પર હાથ મૂકી દીધો. રાજા જ પોતાનો થઈ ગયો પછી, રાજા જ પોતાનો એનો થઈ ગયો પછી આખો ખજાનો પણ એનો થાય કે ન થાય? આપણે ખજાનો લેવા માટે એની પાછળ પડેલા છે આપણે બધા જ. ધનીને દિલમાં વસાયેલો ધની બધું બતાવશે કે ઋતુ શું જોઈ રહી છું, જો આ રહ્યું આ રહ્યું આ રહ્યું, અંદરથી બતાવશે. આપણે જાતે પડાવ લેવા પ્રયત્ન કરી રહ્યા છીએ ફનાની બુદ્ધિથી, અને ફનાની બુદ્ધિથી આપણે લઈશું તો આજે તો લીધું ખરું, આજે લીધું ખરું, 6 મહિના પછી પૂછીશું તો હતા એવા ને એવા. 6 મહિના નહીં, મહિના પછી પૂછ્યું તો પણ હતા એવા ને એવા. ફનાની અકલ ક્યાં સુધી ચાલે? ધનીને સાથ લઈને ચાલો. पहले कहा नूर मकान जो, पहले कहा नूर मकान जो, सो नूर माहे वाहे दत्ता, कहादी रूहे खिलवता, ए वाहिदत सबा निस्बत. કે પહેલા જે પહેલે કયા નૂર મકાન જો, કે પહેલા અક્ષરધામનું જે વર્ણન કર્યું એ કોણ છે? સો નૂર માહે વાહેદત, સો નૂર માહે વાહેદત, રાજ્ય મહારાજનું સત સ્વરૂપ છે એમ કે છે. એ મારું જ સ્વરૂપ છે. સ્વરૂપ એક લીલા દો, સત્ય સ્વરૂપ ની અને આનંદ સ્વરૂપ ની લીલા, એ મારું જ સ્વરૂપ છે એમ કે છે. રાજ્ય મહારાજના નૂરનું સ્વરૂપ છે, સત્તાનું સ્વરૂપ છે. હક હાદી રૂહે ખિલવત, પરમધામ ની અંદર હક હાદી રૂહે ખિલવત, એ વાહિદત સબ નિસ્બત, કે રંગમોહલ ની અંદર રાજ્ય સામાજી રૂહો રહે છે ત્યાં આગળ, અને ત્યાં આગળ બધાના એક દિલ છે, વાહિદત છે. એ વાહિદત સબ નિસ્બત, એ વાહિદત સબ નિસ્બત. જો પરમધામ ની અંદર હવે સુંદર સાથ આને અહીંયા વિચારો, આની પર આ ચોપાઈ આને પર લે, અહીંયા લો, આ કાળમાયના બ્રહ્માંડ ની અંદર લો આ ચોપાઈને. અહીંયા આપણે આ જ છીએ, બીજું કોઈ નથી. રાજ્ય શામાજી રૂહો, કાળમાયના બ્રહ્માંડ ની અંદર આપણે આ જ છે. પરમધામ ની અંદર બતાવ્યું કે આ તમે પરમધામ ની અંદર આના સિવાય બીજું કોઈ નથી. પરમધામ ની અંદર આના સિવાય બીજું કોઈ નથી. તો ત્યાં આગળ શું છે? વાહિદત છે, એક દિલી છે, બધાનું એક દિલ છે અને વાહિદત છે. એ જ વસ્તુ આપણે અહીંયા લઈએ. હવે કે પરમધામ બતાવી દીધું, પરમધામ ની અંદર કે આ ત્રણ જણ રહે છે અને બધા ત્યાં એક દિલથી રહે છે. અહીંયા કાળમાયાના બ્રહ્માંડ ની અંદર કે છે આ કળિયુગ છે, કાળમાયાનું બ્રહ્માંડ છે, માયાનું બ્રહ્માંડ છે. છતાં પણ જો તમે વિચારો કે એક ઘરની અંદર પતિ પત્ની અને બાળકો રહેતા હોય તો ત્યાં એક દિલી છે કે નહીં? ત્યાં એક દિલી છે કે નહીં? વિચારો તમે. બાળકો, બે બાળક છે અને પતિ પત્ની છે, ત્યાં રહેતા હોય તો ત્યાં એક દિલી છે કે નથી? હવે એ વિચારો હવે કે આપણને આ નિસ્બતની સમજ પડી. શું સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છે? વિચારો હવે કે આપણને આ નિસ્બતની સમજ પડી કે આત્મ સૌની એક જ દિશે,
જુજવા દિશે દે, આપણા બધાની આત્મ એક જ છે એમ કે છે. આ લીલા માટે જુદા જુદા દેહ ધારણ કરેલા છે. આ પણ સમજ છે આપણને. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, પરમધામના મોમીનો છે, રૂહ છે, એની પણ સમજ છે આપણને બધાને. ધની આપણા દિલની અંદર અર્થ કરીને બિરાજમાન છે, એ પણ સમજ છે. તો આપણો જે આ કુટુંબ પરિવાર જે છે એને આપણે જુદો કેમ ગણીએ છીએ? વાહિદત કેમ નથી આવતી? અને જો અહીંયા વાહિદત આવી જશે તો પછી જેમ અહીંયા કુટુંબની અંદર જેવો પ્રેમ છે એવો પ્રેમ આપણને મળે કે ન મળે? એક દિલ થાય તો વાહિદત થાય, અને વાહિદત થાય તો આપણને ખિલવત મળે કે ન મળે? અહીંયા પણ પરમધામ થઈ જાય, અહીંયા પણ પરમધામ થઈ જાય. મને કાળમાં એનું બ્રહ્માંડ રહ્યું, અનહોની કો હોની કર દે. જો આપણે આ ન કરીએ તો આપણે રૂહો કેવી? રૂહોને મરતબો બતાવ્યો છે, રૂહોની તાકાત બતાવેલી છે. રૂહોના શરણે અજાજી લાવશે તો એના બધા જ ગુના માફ થઈ જશે. 2 દિવસ પહેલાનો સત્સંગ. કોના શરણે આવે છે? અજાજી કોના શરણે આવે છે? રૂહોના શરણે આવે છે. એના બધા જ ગુના માફ થઈ જાય છે, અને બધા ગુના માફ કરીને બધાને અખંડ બહિષ્ઠી પણ મળી જાય છે. તો જે આ અનહોની છે એ અનહોની આપણે કેમ ન કરીએ? અહીંયા પણ પરમધામ થઈ જાય, આ પણ અખંડ થઈ જશે. જુઓ તમે, આ બ્રહ્માંડ પણ અખંડ થઈ જશે. પણ ક્યારે? આપણે જાગીને જઈશું ત્યારે. આપણે જાગીને ક્યારે જઈશું? વાહિદત થશે ત્યારે, એક દિલી થશે ત્યારે. बाग जमी जो अर्श की और पशु जानवर, कहा कहूं सुख साहिबी जिन पर हक नजर. जो જનીની નજર છે, જો ધનીની નજર છે, એ સાહેબની હું શું વાત કરું એમ કે છે. જો ધનીની નજર છે, જીન પર હક નજર, જીન પર હક નજર. આપણે અહીંયા કમ્પેરિઝન કરતા કરતા જઈએ છીએ, પરમધામ અને અહીંયા કમ્પેરિઝન કરતા કરતા જઈએ છીએ કે પરમધામની અંદર બાગ જમીન જો अर्श की और पशु जानवर. પરમધામની જે બધી નિયામત છે, બધી નિયામત પર કોની નજર છે? ધનીની નજર છે એમ કે છે. કહા કહું સુખ સાહેબી, કહા કહું સુખ સાહેબી. આ સુખ અને સાહેબીની હું શું વાત કરું એમ કે છે. કારણ શું? કે ત્યાં આગળ ધનીની નજર છે એમ કે છે. જીન પર હક નજર, જીન પર હક નજર. અહીંયા જુઓ હવે 6ઠા દિવસની અંદર ધનીની નજર આપણા પર નથી. ધનીની નજર આપણી પર નથી. તો કે છે ભાઈ છે, ધનીની નજર છે. મેરા અર્શ દિલ મોમિન કે ધની બિરાજમાન થઈ ગયા છે. આપણી રક્ષા માટે જબરાઈલ ને અસરાફીલ ને પણ મોકલેલા છે. જબરાઈલ, અસરાફીલ આપણી સાથે છે, ધની આપણી સાથે છે. શું રહ્યું બાકી? ઇલમ પણ આવી ગયો. શું રહ્યું બાકી? શું બાકી રહ્યું? શું? તો સામાજી નથી આવ્યા. સામાજી નથી આવ્યા. સામાજી આવે ક્યારે? 6ઠા દિવસની લીલાની અંદર અહીંયા આગળ જુઓ, ધની આપણા અર્શને બિરાજમાન થઈ ગયા છે, મેરા અર્શ દિલ મોમિન કરીને. જબરાઈલ, અસરાફીલ પણ આપણી સાથે છે, ઇલમ પણ આપણી સાથે છે. હવે સામાજી નથી આવ્યા, ઇશ્ક નથી આવ્યો. તો ઇશ્ક કેમ નથી આવ્યો? વિચારો. ધનીની નજર હોવા છતાં પણ આપણી પર ઇશ્ક કેમ નથી? એ ઇશ્ક લાવવા માટે આપણે કઈ નજરથી જોયું છે? અર્શ અકલે વિચાર્યો, અર્શ અકલે વિચાર્યો તો આ સમજાશે. આ માયાની બુદ્ધિથી નહીં સમજાય. પરમધામની બુદ્ધિથી તમે વિચારો, રૂહાનીથી વિચારો. આપણે બધા એક જ છીએ. हम तुम जुदा नहीं है. एक पर्दा हटा के देख लो, हम तुम जुदा नहीं है. ધનીને કહીએ છે તો પડદો આપણે જાતે કેમ નથી આવતો? ધની કે મેં તો મારું બધું આપી દીધું છે, હવે તું પડદો તારી જાતે તું હટાવ ને. તે પડદો શા માટે રાખ્યો છે? ધની કે છે મેં પડદો નથી રાખ્યો,
પડદો તે તારી જાતે રાખ્યો છે. હવે એને તું હટાવ, એને તું હટાવ. એ હટાવ નથી પડદો. અને ધનીને આપણે પાછા ધનીનું વાંક કાઢીએ છીએ કે પડદા હટા કે દેખો હમ તુમ જુદા નહીં હૈ, સજદા કબૂલ કર દો અબ તો પિયા હમારા. ધની કહે છે મેં તો પડદો હટાવી નાખેલો છે, તું નથી હટાવતી, હું શું કરું? પડદો આપણે રાખ્યો છે, ધનીએ પડદો નથી રાખ્યો. અને પડદો કયો રાખ્યો છે? કે દૂધમાં રાખવો છે પગ, અને દહીંમાં પણ પગ રાખવો છે. હસવું ને લોટ પાકવું બંને સાથે કરવું છે. પરિવાર છે છોડવો નથી, આ માયા છોડવી નથી, અને ધનીને મેળવવા છે. અને એ જ મોટી માયા છે. સંસારની અંદર દુનિયામાં બીજે બધે થતું હશે, એની લાગણી આપણને નહીં હોય, પણ પરિવારમાં કંઈક થાય તો લાગણી હશે, અને એ જ આપણને પકડી રાખે છે. એ જ મોટા મોટા મગરમચ્છ છે. વ્રજમાંથી રાસમાં જતા જુઓ તમે શું કર્યું હતું. એ બધા જ મગરમચ્છને આપણે ગૌપચ વધ સમજીને છોડીને ચાલ્યા ગયા. જ્યાં સુધી આ સમજ નહીં આવે આપણને, જ્યાં સુધી આ સમજ નહીં આવે, જ્યાં સુધી વાહિદત નહીં આવે, ધની પ્રત્યેનો જે પ્રેમની જો આપણને જે કસમકસ છે એ નહીં થાય, અંદરથી દર્દ ઉત્પન્ન નહીં થાય ધનીને મળવાનું, ત્યાં સુધી આ નહીં મળે. ધનીની નજર છે, ધનીની નજર હોય તો और जरा न हक बिना बका बिन खेल सदा होत नूर से एक पल में कई पैदा करे इन उड़ावे पल में. और जरा न हक बका बिना કે પરમધામની અંદર રાજ્ય મહારાજ સિવાય બીજું કશું છે જ નહીં, એમ કે છે. અને આ ખેલ જે છે, આ ખેલ અક્ષરના હુકમથી એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે. ખેલ સદા હોત નૂર સે, ખેલ સદા હોત નૂર સે. નૂર એટલે અહીં અક્ષર પરની વાત છે. एक पल में कई पैदा करे, एक पल में कई पैदा करे, ઈંડ ઉડાવે પલ में, અને એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બના છે ને ઉડાવી દે છે. हम रूहे खेल जाने नहीं, हम रूहे खेल जाने नहीं, जो नूर से उपजता. આ જે ખેલ છે, રૂહો જે છે, જે રૂહો છે, એ રૂહોને આ ખેલની સમજ ન હતી. એમ જો નૂર સે ઉપજત, એ પુરુષ કોણ છે, શું લીલા કરે છે, મારે જોવી છે. પરમધામની વાત એ અહીંયા બતાવી રહ્યા છે કે એ હમ રૂહે ખેલ જાને નહીં, સો નૂર જો નૂર સે ઉપજત યો ખેલે અરવા ગફલત में, યો ખેલે અરવા ગફલત में, ऊपर भी गफलत. કે અક્ષર બ્રહ્મ દ્વારા જે આ ખેલ રચાયેલો છે, એમ એની સમજ આપણને નથી. અક્ષર બ્રહ્મ શું કરે છે, શું નહીં, એ ખેલ એ શું લીલા કરે છે, અમારે જોવી છે. એ અક્ષર બ્રહ્મ કે છે ને રાજ્ય મહારાજ શું કે છે, એ મારું જ સ્વરૂપ છે. પરમધામની અંદર એ મારું જ સ્વરૂપ છે. તો રૂહ શું કે છે કે શું લીલા કરે છે, અમારે જોવી છે. એની આપણને શુદ્ધ નથી પરમધામની અંદર. તો કે છે હમ રૂહે ખેલ જાને નહીં, જો અક્ષર સે ઉપજત, જો અક્ષર સે ઉપજત. અને એ જે અક્ષર બ્રહ્મ શું કરે છે, એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. આ કાર્ય કરે છે અક્ષર બ્રહ્મ, કે અમારે જોવો છે આ. કે તો હવે એ ગફલતની અંદર આવી ગયા કે અહીંયા આગળ તો શું કર્યું, કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે માયાની અંદર.
જીવો ઉત્પન્ન કરે છે, આ કરે છે ને તે કરે છે. અક્ષર બ્રહ્મનું કાર્ય આ છે. આની અંદર રૂહોને નાવાની એટલે જો ખેલે અરવા ગફલત મેં ઉપર ભી ગફલત. કે અહીંયા આગળ અક્ષર બ્રહ્મ સદા આ ખેલ બનાવી રહ્યા છે એમ કે છે. નિરાકારથી મીન્સ જે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે, સૃષ્ટિનું સર્જન જે રીતે કર્યું છે કે જીવોને ઉત્પન્ન કર્યા છે, વિરાટ પ્રદર્શન આપણે સમજાયું, 1 by 1 સમજાવતા હતા. તેની અંદર કેવી રીતે સૃષ્ટિનું સર્જન થયું છે એ બધું આપણે સમજાવ્યું કે માયા કેવી રીતે ઉત્પન્ન કરીને શું થયું ને મૂળ તત્વની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને એનાથી આ બધું ઉત્પન્ન થયું છે. અને એની અંદર પણ ઉત્પન્ન તો કર્યું ખરું, આ બ્રહ્માંડ છલનું ઉત્પન્ન કર્યું ખરું, પણ છલનું બ્રહ્માંડ ઉત્પન્ન કર્યા પછી આ બ્રહ્માંડની ચારે બાજુ શું છે? મોહ તત્વનું આવરણ, માયાનું આવરણ છે. એ આપણને અહીંયા બતાવી રહ્યા છે કે યો ખેલ અરવા ગફલત મેં, યો ખેલે અહીંયા ગફલત ની અંદર આ બ્રહ્માંડ ની અંદર ખેલી રહી છે અને ખીલી રહી છે. અને પાછી એની ઉપર બી ગફલત, ઉપર બી ગફલત. આ ઈંડની ચારે બાજુ પણ મોહ તત્વનું આવરણ છે, નિરાકારનું આવરણ છે. એને કોઈ ઉલ્લંઘીને જઈ નથી શકતું. આ બ્રહ્માંડની ચારે બાજુ જે મોહ તત્વ છે, મોહ તત્વની વાત કરે છે. મીન્સ અંદર પડ્યા છે તો ખરા આપણે, પણ ચારે બાજુ પણ કાદવ છે. એમ કાદવમાં પડ્યા છે તો ખરા, પણ ચારે બાજુ પણ નીકળે નહીં, એની ચારે બાજુ પણ કાદવ ને કાદવ છે. हम जाने इश्क बड़ा हम पे, हम जाने इश्क बड़ा हम पे, बड़ी रूह और हक से, बड़ी रूह जाने सबसे, बड़ा इश्क है हम में. હવે આ બીજી ગફલત આવી પાછી. પરમધામની અંદર વિચારીશું, પરમધામની બુદ્ધિથી વિચારીશું તો આ એક બીજી ગફલત આવી પાછી. ફનાની અકલથી વિચારીએ તો આ જે ગફલત બતાવીએ અને પરમધામની અકલથી વિચારીશું આ બીજી ગફલત આવી. તો આવી કેમ આ ગફલત? આગળ તો પેલા બતાવી દીધું, આગળ બતાવી દીધું કે આ બધું રાજજી મહારાજના નૂર સિવાય બીજું કશું છે જ નહીં એમ કે છે. હક હાદી રૂહે કિલવત, એ વાહિદત સબ નિસ્બત, એ વાહિદત સબ નિસ્બત. એક દિલી છે પરમધામની અંદર. અહીંયા આગળ તો શું, હમ જાને ઇશ્ક બડા હમ પે, રૂહો જાણે છે કે અમારા જેવો ઇશ્ક કોઈ નથી, કોઈનો નથી એમ કે છે. બડી રૂહ ઓર હક સે, શ્યામા મહારાણીજી અને રાજજી મહારાજ સાથેનો જે અમારો પ્રેમ છે એ અમારો પ્રેમ સૌથી વધારે છે એમ કે છે. હવે બડી રૂહ શું કે છે? બડી રૂહ એવું સમજે છે, બડી રૂહ જાને સબસે, બડા ઇશ્ક હે હમ મેં. કે સામા માળીજી જાણે છે કે એમનો જે ઇશ્ક છે એ સૌથી મોટો છે એમ કે છે. એમનો ઇશ્ક સૌથી મોટો છે. તો પહેલામાં પહેલી વસ્તુ એક છે કે આ વિચાર આવ્યો કેમ? આ પરમધામની વાત છે, તો પછી પરમધામની અંદર તો એક દિલી છે, તો આ વિચાર આવ્યો કેમ? વધઘટ આવી ક્યાંથી? આ એક પ્રશ્ન છે. હકે કયા હાદી રૂહન સે, હવે રાજ્ય મહારાજ શું કે છે? હકે કયા, આનો તો વાર્તાલાપ ચાલતો છે, વર્ષો સુધી વાર્તાલાપ ચાલ્યો. બુદ્ધજી બેઠે સહસ્ત્ર 6440 વર્ષ સુધી બેઠેલા છે. સહસ્ત્ર 4640 અથવા 6440, ત્યારે યાદ નથી ચોપાઈ, પણ આટલો સમય બેઠા.
6440 કે 4640 જે હશે કે તો આટલો સમય ઈશ્વરબદ્ધ થયો. હવે રાજી મહારાજ શું કહે છે? રાજી મહારાજ કહે છે હકે કયા હાદી રૂહન સો, હકે કયા હાદી રૂહન સો, તુમ નહીં મેરે માફક. ભલે તમારો ઈશ્વર હોય, તમે મારી જેમ નથી એમ. तुम्हें तहकीकत मेरे मासूक, मैं तुम्हारा आशिक. બધા પર ભલે તમારો ઈશ્ક વધારે હોય, પણ હું તમારો આશિક છું ને તમે મારા માસુક છો. બધા પર કરી દીધું. આશિક કોણ? જે પ્રેમ કરે છે એને આશિક કહેવાય, અને માસુક કોણ? જેને પ્રેમ કરે છે એને માસુક કહેવાય. ભાઈ તમારે પેલા કે મારો ઈશ્ક વધારે, મારો ઈશ્ક વધારે. ભાઈ તારો ઈશ્ક ભલે વધારે રહ્યો, પણ આશિક તો હું છું. એટલે આવી ગયો એની પર ઉપર ના ઉપર આવી ગયું. તો ઈશ્ક વધારે છે, ઈશ્ક વધારે છે કરે છે, તો ઈશ્ક વધારે છે તો ઈશ્ક આપે છે કરીને લે છે ખરી તું, પણ આશિક તો હું છું એમ કે છે. હું તો તને પ્રેમ જ કરું છું. होत हासी हमेशा सब बड़ा जाने अपना प्यार. પોતપોતાની જાતે બધા જ એવું સમજે કે અમારો પ્રેમ વધારે, અમારો પ્રેમ વધારે, અમારો પ્રેમ વધારે. એ બેવરા વાહિદત મેં હોય નહીં. અહીંયા પાછું પણ સમજાવે છે, અહીંયા પાછું પણ એ જ આવે છે ચોપાઈ. એ બેવરા વાહિદત મેં હોય નહીં, जिन नहीं जुदागी लगार. કે આ જે બેવરો છે એ બેવરો વાહિદતમાં ના થઈ શકે. જો આ બેવરો વાહિદતમાં ન થઈ શકે તો પછી આ જુદાગી આવી ક્યાંથી ક્યાં આગળ? બંને ચોપાઈ, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, બંને વિરોધાભાસ બતાવી રહ્યા છે. પહેલા બે ચરણ અને બીજા બે ચરણ બંને વિરોધાભાસ બતાવી રહ્યા છે. હોશી હંમેશા, હોત હાસી હંમેશા, સબ બડા, હોત હાસી હંમેશા. આ કાયમ આનો આ જ વિવાદ ચાલુ રહે. સબ બડા જાને અપના પ્યાર, સબ બડા જાને અપના પ્યાર. સબ મીન્સ રાજી પોતાને જાતે કે મારો પ્યાર વધારે છે, સામાજિક સમજે મારો પ્યાર વધારે છે, રૂહ જાણે અમારો પ્યાર વધારે છે. જુદાગી આવી અહીંયા આગળ પહેલાની અંદર, પહેલા બે ચરણમાં શું બતાવે છે કે પોતપોતાની જાતે એટલે પોતપોતાનો પ્રેમ વધારે છે એવું સમજીને બેઠેલા છે બધા. ત્યાં જુદાગી આવી. હવે શું કહે છે બીજા ત્રીજા ચરણ ને ચોથા ચરણ ની અંદર? એ બેવરા વાહિદત મેં હોય નહીં. આ બેવરો વાહિદતમાં ન થાય. પહેલામાં પેલું કોઈ વાહિદત ની અંદર આવી જુદાગી આવે ક્યાંથી? જો એક દિલી છે તો આ જુદાગી આવે ક્યાંથી? એ બેવરા વાહિદત મેં હોય નહીં, જીન નહીં જુદાગી લગાર. આ જુદાગી ક્યાં? જુદાગી નથી, ત્યાં જુદાગી નથી, ત્યાં વાહિદત છે. તો પછી ઓછું આવ્યું ક્યાંથી? વાહિદત શું છે? ત્યાં જુદાગી નથી લગાર. જુદા છે જ નહીં ત્યાં આપણે. તો જુદા ન હોય તો આ બધું આવ્યું ક્યાંથી? ઊભું ક્યાંથી થયું? અહીંયા વિચારો, એ જ વસ્તુ અહીંયા વિચારો. હવે અહીંયા કેવી રીતે વિચારવાનું? અહીંયા કેવી રીતે વિચારવાનું? રાજ્ય કહ્યું તો હું તો આશિક છું, બરોબર. અહીંયા કેવી રીતે વિચારવાનું? આ બેનને આટલું આવડે છે, 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 આ બેન વધારે બોલે છે. અહીંયા જુદાગી કરી નાખીએ છીએ આપણે. અહીંયા જુદાગી કરી નાખીએ છીએ, પણ એની એ જ વસ્તુ આપણે વિચારીએ કે ભાઈ ધનીએ એમને આ રીતે નીંદ આપેલી છે, તો એની અંદર આપણને આનંદ કેમ ન થાય? ધનીએ એમને આ નીંદ આપી છે, એ જાણી સમજીને આપણને આનંદ કેમ ન થાય? આ વાહિદત તરફ, એક દિલી તરફ જવાનો માર્ગ છે. કોઈ પણ સુંદર સાથ ચર્ચા કરતા હોય એને સાંભળો. તમે કોઈ સુંદર સાથનો અનાદર ન કરો, સાંભળો. રાજી મહારાજ
બધાને જુદી જુદી નીંદ આપે છે. એવું નથી કે બધાને એક જ નીંદથી જગાવે છે. જેને જે જોઈએ એ આપે છે. તો આપણે કેમ ન સાંભળીએ? એની અંદર આપણને આનંદ કેમ ન આવે? આપણે તો જુદા જુદા ભાગ પાડી દીધા છે બધાએ કે ભાઈ આ નિજાનંદી છે, આ છે, આ છે, આ છે, આ સત્સંગ કરી રહ્યા છે. છોડો આને, બધું છોડો. મારા ધનીની વાત થાય છે, હું દિલથી કેમ ન સાંભળું? આ ભાવ રાખો તો એક દિલી આવશે. तब हके कया फार्मोस का खेल दिखलावे हम. तारे राज्य महाराजे કહ્યું કે હવે તો આ બેવરો કરવો જરૂરી છે. मैं जुदे भी तुम्हें न करूं दिखाऊं तले कदम. राज्य महाराज કે છે હવે હું તમને આ ખેલ બતાવું એમ કે છે. હું તમને મારા ચરણોથી જુદા પણ નહીં કરું. तब हके कया फार्मोस का खेल दिखलावे हम. હું તમને આ ફાર્મસી નો ખેલ બતાવું છું એમ કે છે. मैं जुदे भी तुम्हें न करूं, मैं जुदे भी तुम्हें न करूं એમ. दिखाऊं तले कदम, दिखाऊं तले कदम. મૂળ મિલાવાની અંદર આપણે બધા જ બેસી ગયા. મૂળ મિલાવાની અંદર આપણે બધા જ બેસી ગયા અને બેસી ગયા પછી ધની કહે છે કે હવે તો હું આ ખેલ તમને બતાવું. તમને મારા ચરણોથી એક પલ માટે જુદા નહીં કરું અને આ તમને ખેલ બતાવું. ઘણું બધું છે, સમય જતો રહેશે ખબર નથી પડતી. તો આ ચોપાઈને દોડાવીએ. तब हके कया फार्मोस का खेल दिखलावे हम. मैं जुदे भी तुम्हें न करूं दिखाऊं तले कदम, दिखाऊं तले कदम. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.